હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો હોળીનો તહેવાર આવી રહ્યો છે, તો આજે હું તમારી સાથે હોળી સ્પેશિયલ એટલે કે હોળીના દિવસે બનતી ઘઉંની મીઠી સેવની રેસીપી લઈને આવી છું। આ જે ઘઉંની સેવ છે તે વણ્યા વગર એકદમ સહેલી રીતે ઘરે જ તૈયાર કરી શકાય છે। સાથે તમે આ સેવને બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો। તો વણ્યા વગર એકદમ પરફેક્ટ માપ સાથે ઘઉંની સેવ ઘરે તૈયાર કરવા માટે મેં અત્યારે 2 બાઉલ ઘઉંનો લોટ લીધો છે। તો આપણે જે ઘઉંની રોટલી બનાવીએ છીએ તે નોર્મલ લોટ જ મેં લીધો છે। તો અત્યારે આપણે ઘઉંનો લોટ 2 બાઉલ લેવાનો છે। ત્યાર પછી હવે આપણે તેમાં 1 ચમચી તેલનો મોણ એડ કરીશું। જો તમે તેલના મોણનો ઉપયોગ ન કરો તો પણ ચાલે। ત્યાર પછી હવે આપણે થોડું પાણી એડ કરીને લોટ બાંધી દઈશું। તો રોટલીનો જેવો સોફ્ટ લોટ આવે છે તેવો જ લોટ આપણે બાંધવાનો છે। તો તમે જોઈ શકો છો કે આ ટાઈપનો મેં લોટ બાંધી દીધો છે અને અત્યારે મને આ લોટ બાંધવા માટે 1 કપ પાણીની જરૂર પડી છે। તો હવે આપણે આ લોટને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો તમે જોઈ શકો છો કે 20 મિનિટ થઈ ગઈ છે અને આપણો જે લોટ છે તે એકદમ સરસ સેટ થઈ ગયો છે। તો લોટને હવે આપણે 4 થી 5 મિનિટ માટે એકદમ સરસ રીતે મસળી લઈશું। તો અત્યારે આપણે લોટને જેટલી સારી રીતે મસળીશું એટલી જ આપણી સેવ સરસ બનશે અને સેવ વચ્ચેથી તૂટી પણ ન જશે। તો આ રીતે આપણે લોટને એકદમ સરસ મસળી લીધો છે અને લોટ એકદમ સરસ સુવારો સ્મૂથ થઈ ગયો છે। તો આ રીતે લોટને મસળીને ત્યાર પછી સેવ પાડવાથી આપણી જે સેવ છે તે તૂટશે નહીં અને એકદમ સરસ પરફેક્ટ એવી બનશે। ત્યાર પછી સેવ પાડવા માટે મેં અહીંયા ચકરી માટેનો જે સંચો આવે છે તે લીધો છે અને અહીંયા જે ઝીણી કાણાવાળી જારી આવે છે તે આપણે લઈશું અને એને આપણે આ રીતે સંચામાં મૂકી। તો અહીંયા મેં આ રીતે ઝીણી કાણાવાળી જે જારી આવે છે તે લીધી છે। આ રીતે જે સંચાની જારી આવે છે તેને મેં સંચામાં ફિટ કરી લીધી છે અને સંચાને મેં પહેલેથી જ ઓઇલથી ગ્રીસ કરી લીધો છે। ત્યાર પછી હવે આપણે જે સેવ માટેનો લોટ રેડી કર્યો છે તે સંચામાં આ રીતે એડ કરી દઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકીને સેવને પાડી લઈશું। તો હવે અહીંયા મેં સેવ પાડવા માટે એક પ્લાસ્ટિક લીધું છે, તમે કોટનની ઓજડી પણ લઈ શકો છો અને હવે આપણે સંચાની મદદથી સેવ પાડી લઈશું। તો આ રીતે મેં સંચાની મદદથી સેવને ગોળ આકારમાં પાડી દીધી છે। પછી આપણે બીજી સેવને પણ આ જ રીતે સંચાની મદદથી ગોળ આકારમાં પાડી લઈશું। તો આ રીતે મેં ઘઉંની સેવને પાડીને રેડી કરી લીધી છે। ત્યાર પછી હવે આપણે એને તડકામાં સૂકવવા માટે મૂકી દઈશું। તો લગભગ 8 થી 9 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણી જે સેવ છે તે એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે, જેને મેં તડકામાં જ સૂકવી છે। તમારે એને ઘરમાં સૂકવવી હોય તો તમે એને ઘરમાં પણ સૂકવી શકો છો। તમે આ સેવને બનાવીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને તમે એને ગમે ત્યારે ખાઈ શકો છો। તમે આ સેવમાંથી મીઠી સેવ પણ બનાવી શકો છો, તમે એમાંથી શાક પણ બનાવી શકો છો અને ખાસ કરીને બાળકો માટે નૂડલ્સ પણ બનાવી શકો છો। હવે આપણે આ જે સેવ સુકાઈ ગયેલી છે તેમાંથી આપણે મીઠી સેવ બનાવીશું। તો એના માટે મેં ગેસ ઉપર એક બાઉલ લીધું છે જેમાં 1.5 કપ જેવું પાણી લીધું છે અને આ પાણીને આપણે બરાબર ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણું જે પાણી છે તે એકદમ સરસ ઉકળી ગયું છે। ત્યાર પછી હવે આપણે જે સેવ બનાવી છે તે પાણીમાં એડ કરીશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સેવને 5 મિનિટ માટે બરાબર કૂક કરી લઈશું, જેથી આપણી જે સેવ છે તે કાચી ન રહી જાય અને એકદમ સરસ રીતે ચરી જશે। તો તમે જોઈ શકો છો કે લગભગ 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી જે સેવ છે તે એકદમ સરસ કૂક થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સેવને આપણે ચાળણીમાં ચાળી લઈશું, જેથી જે વધારાનું પાણી છે તે બહાર નીકળી જશે। તો આ રીતે આપણે સેવને ચાળણીમાં ચાળી લીધી છે, જે વધારાનું પાણી છે તે આ રીતે બહાર નીકળી જશે અને સેવને આપણે થોડી કોરી કરી લઈશું। હવે અહીંયા મેં એક બાઉલ લીધું છે, ત્યાર પછી આ જે સેવ છે આપણે બોઇલ કરેલી તે એડ કરીશું।
અને ઉપરથી હવે આપણે 1 ચમચી ઘી એડ કરીશું. પછી આપણે ઉપરથી 1.5 થી 2 ચમચી સુગર એડ કરીશું. અત્યારે મેં આખી જ સુગર લીધી છે, તમે દળેલી સુગર પણ લઈ શકો છો. અને હવે આપણે આ બધી વસ્તુને ચમચીથી બરાબર મિક્સ કરી લઈશું. તો આપણી જે મીઠી સેવ છે તે રેડી છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો રેડી છે આપણી હોળી પર ખાવામાં આવતી મીઠી સેવની રેસીપી. તમે આ સેવને બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને તમે આ સેવમાંથી શાક પણ બનાવી શકો છો અને તમે આ સેવમાંથી બાળકો માટે નૂડલ્સ પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, હોળી પર ખાવામાં આવતી આ મીઠી સેવની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ હોળી પર ખાવામાં આવતી મીઠી સેવની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.